જે લોકો અહંકારી હશે તેને આ વાત પચશે નહીં. માની લો કે તમારામાં કોઈ વિશેષ ગુણ છે કે વિશેષ આવડત છે અને તેને લઈને જગતમાં તમે વિખ્યાત છો અને એના લીધે 25-50 માણસો તમને નમે છે. પણ હવે ક્યારેક કોઈ તમને કહે કે તમારામાં આ ગુણ છે કે આ આવડત છે, તે હવે પછી તમે એને ભૂલી જાઓ તો તમે શું કરો? આવો જ એક પ્રસંગ છે કચ્છ ભુજમાં રહેતા સ્વામિનારાયણ ભગવાનના મહાન સ્ત્રી ભક્ત લાધીબાઈનો. તેમણે રામાનંદ સ્વામીનો કરાવેલો સત્સંગ હતો અને મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી દ્વારા સત્સંગ દ્રઢ થયો હતો. આ લાધીબાઈને રામાનંદ સ્વામીની કૃપાથી સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થઈ. ઘણા મારા મિત્રો ખૂબ એજ્યુકેટેડ છે, તો ભાઈ સમાધિ એટલે મેડિટેટિવ એબ્ઝોર્પ્શન. ગૂગલ ઉપર સમજી લેજો. લાધીબાઈ વિધવા હતા અને તેમણે સ્વામીની આજ્ઞાથી આજીવન સંન્યાસ લઈને સાંખ્ય યોગ ધારણ કર્યો હતો. સ્થિતિ એવી કે અખંડ સ્વામિનારાયણ ભગવાનને દેખી શકતા હતા. ભલે પછી ભગવાન કોઈ પણ સ્થળે હોય, કોઈ પણ લીલા કરતા હોય, બધું લાધીબાઈ આબેહૂબ જોઈ શકતા. આવી સ્થિતિ અને આજીવન સાંખ્ય યોગને કારણે તેમને બધા ભક્તો તેમને ખૂબ મોટા માનતા. એક વાત શ્રીજી મહારાજ ભુજમાં ગંગારામ મલ્લને ત્યાં સભા કરીને બિરાજેલા અને સભામાં બોલ્યા કે અમારા બન્યા પછી પણ ઘણાને અમારા વચનનો કેફ નથી હોતો. અમે કાંઈ કહીએ એ મનાતું નથી અને તેમાં શંકા થયા કરે અને પછી તેને અવળું લે. હવે સ્વામિનારાયણ ભગવાને બધા હરિભક્તો સામે આ વાતનું ટેસ્ટિંગ કરવા માટે સાંખ્યયોગ ધારણ કરેલા લાધીબાઈ સામે જોયું અને બોલ્યા, અરે લાધીબાઈ, આજ તો તમે ચૂંદડી, કંકણ આદિ આભૂષણો ધારણ કરો, સોળે શણગાર સજો અને માથે મોતીની ઈંધોણી મેલી, કપાળે ચાંદલો કરી ગામના નાકે જઈ પાણીની હેલ ભરી લાવો. હવે જે વૈરાગ્ય અને સાંખ્યયોગથી ભર્યું સાદું જીવન જોઈને લોકો તેમને નમતા હતા, તે ભગવાનના વચને તજવાનો વારો આવ્યો અને લાધીબાઈ કોઈ પણ શરમ સંકોચ વિના સભામાંથી ઊભા થયા. બીજી બાઈઓ પાસે શણગાર માંગીને અને પગમાં ઝાંઝર પહેરીને રણકાર કરતા ચાલ્યા. સુપ્રસિદ્ધ વિધવા લાધીબાઈને રૂકમણી જેવો વેશ જોઈને ગામના લોકો અચંબો પામી ગયા અને લાધીબાઈ પરથી નજરો ન હટાવી શક્યા. ઘણાને એમ થયું કે આ લાધી તો ગાંડી થઈ ગઈ લાગે. ઘણા લોકો તો લાધીબાઈની મશ્કરીએ ચડ્યા અને કોક બોલ્યું, અરે લાધી, કોનું ઘર માંડ્યો? એટલે કે કોને ત્યાં ફરી પરણ્યા? પાણીની હેલ ભરી જતા લાધીબાઈ બોલ્યા, મારા ધણી સ્વામી નારાયણનું. અને આવું બોલીને માથે હેલ ભરીને મહારાજ સામે આવીને ઉભા રહ્યા અને બોલ્યા, લ્યો પાતળિયા, હવે હેલ તો ઉતારો. જોયું ભક્તો, આવા મહાન ભક્તો જેમણે ભગવાનના વચને પોતાની લાજ, શરમ અને માનનું કંઈ વિચાર્યું નહીં. આવા ભક્તોને શત શત નમન.